નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર આપણી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં। હાલમાં મિત્રો અમદાવાદમાં ઔદ્યોગિક અને પરિવહન વિકાસને વેગ આપતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે। મિત્રો હાલ હમણાં અમિત શાહના હાથે શાંતિપુરાથી ખોડિયાર જીઆઈડીસી સુધીના 28 કિલોમીટર લાંબા 6 પ્લેનવાળા હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેના કુલ ખર્ચ 805 કરોડ રૂપિયા છે। આ પ્રોજેક્ટમાં બંને બાજુ ઔદ્યોગિક અને સર્વિસ રોડ પર નિર્માણ કરવામાં આવશે। તેનું મુહૂર્ત એટલે કે આપણા અમિત શાહની બાજુમાં તેમના હાથે કરવામાં આવશે। જે જીઆઈડીસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિકાસને વેગ આપશે, સાથે જ 5 નવા અંડરપાસોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સામાન્ય નાગરિક અને ટ્રાફિક જામથી મુક્તિ આપવામાં આવશે। આ કાર્યક્રમ પછી અમિત શાહ ગાંધીનગર ખાતે નવા નિર્મિત MLA વાકટનું લોકાર્પણ કરવામાં આવશે, જે રાજ્યના વિકાસના નવા આધુનિક પ્રતીક બનશે। શાંતિપુરથી ખોડિયાર જીઆઈડીસી સુધીના 6 લેનવાળા હાઈવે અમદાવાદ ઔદ્યોગિક વિસ્તારોમાં મજબૂત જોડાણ આપશે, જેમાં બંને બાજુમાં સર્વિસ રોડની વ્યવસ્થા ટ્રાફિકને સરળ બનાવશે। આ 28 કિમીના પ્રોજેક્ટ અને 805 કરોડ રૂપિયાના ખર્ચે જે ગુજરાત સરકારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસનો ભાગ છે। આ હાઈવે જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વેગ આપશે, જેનાથી લોજિસ્ટિક અને વેપારનો ફાયદો થશે। સાથે જ 5 નવા અંડરપાસોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો મિત્રો આના વિશે શું તમે કહેશો? જરૂરથી એક કોમેન્ટ કરી દેજો, અને આપણી ન્યૂઝની ગુજરાતી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરી દેજો।